જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો હવારમાં ઉઠી ગયા સેવી, ટિફિન વિફિન કરી નાખ્યું અને ટિફિન કરીને છોકરાને મોકલી દીધા ભણવા. અને હવે મારે કરવાનું છે કામ ચાલુ ઘરનું, એટલે હું કરી દઉં છું હવે કામ ચાલુ. અહીંયા જો સુલો તો જગે છે પણ તાપે બેહવાનું મન થાય છે, પણ કામ પડ્યું છે તાપે તો કેમ બેહવું કયો. અહીંયા હું આવ્યા હતા, પથારી એમના મેકીને વીઆઈ ગયા છે. હવે પથારી તો મારે ઉપાડવી પડશે. મારા હાવ તો વીઆઈ ગયા ઉઠીને પરબારા, એના તો તૈયાર માથે હુઈને આ હાલતા થઈ ગયા. જો કાયમનું કાયમ આ તો લોહવું જ પડે, કેમ કે લઈ આવીને તો હાલવાનું છે જ નહીં. કાયમ છોકરા સાંડલા નાનલા કરે એટલે અરીસો કાયમ બગાડીને વિયા જાય. અને મારે જો સાફ કરવાનું, એ બધા બગાડે રાખે, મારે સાફ કરી રાખવાનું. યાર બળી ધીમે 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 બળી કામ કરવા, નીલે ગેસ છોકરાઓને મેકવા, અને આપણે મેકીને આવે એટલે એને કામે લગાડી દેવાના. કેમ કે મારે એકલી કીધું તો કેટલું કામ કરવું કયો, કામ તો એને કરવા લાગવું પડે. એટલે જો આવી ગયા છે છોકરા મેકીને કરી લે. છોકરા મેં કદા પણ થાય ને શું કરું કા. ગુડ મોર્નિંગ. ચાલો નાખો. શું કરશે મારી દીકરી? ઉઠી ગયો? મમ્મા મમ્મા બહુ મીઠું મીઠું, બહુ મીઠું મીઠું ક્યાં બધાને બહુ મીઠું મીઠું. જો હાલો તાવાની પ્રસાદી ખાવા. કે અમે કાલ જે માતાજીએ ગયા હતા ને પ્રસાદી લેતા આવ્યા. કે લખી દઉં. અનવીન જો શરદી થઈ ગઈ છે. કાની શરદી થઈ ગઈ છે ને બેટું? શરદી થઈ ગઈ છે ને એટલે જો અજમાની છાતીએ ને પગે ને સોપડી દેવાના. કા શરદી થઈ ગઈ છે? કા બેના શરદી થઈ ગઈ છે મારા અનવીને? હાલો અનવી, હવે આપણે જરીક અજમા લઈ લેવાના. અજમાને ખાંડીને પછી ગરમ પાણી નાખીને અને ગરમ કરી નાખો ને, અને પછી એના હાથમાં પગમાં છાતી અને બધી સોપડી દેવાના. કા કાની ગરમ ગરમ થોડા થોડા ગરમ હોય ને ક્યાં લગાવી દેવાય. કાની છાતીમાં થોડા થોડા ગરમ હોય ને ક્યાં લગાવી દેવાના છાતીમાં બધી.